હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના મારા ફર્સ્ટ વ્લોગમાં. તો ચાલો હું તમને મારો થોડો પરિચય આપી લઉં. હું છું વર્ષા કાનાકિયા અને હું એક બ્યુટિશિયન છું. મતલબ પાર્લર માટે કઈ કઈ વસ્તુઓની જરૂરત હોય છે એ હું તમને આજે બધું શેર કરીશ તમારી સાથે. ને હું બ્યુટિશિયન છું ને હું મારા ઘરમાં પાર્લરનું નથી કામ કરતી, નહીં મારું પોતાનું પાર્લર પણ નથી. ફ્રેન્ડ્સ, હું ક્લાયન્ટના ઘરે જઈને પાર્લરની સર્વિસ આપું છું. તો ક્લાયન્ટના ઘરે જઈને કયા કયા પ્રોડક્ટ લઈ જવા પડે છે, કેવી રીતના બધું લઈ જવું પડે છે, એ તમારી સાથે થોડું ઘણું બધું શેર કરીશ. તો આજનો મારો ફર્સ્ટ વ્લોગ તમને સારો લાગે ને તો વ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને આજથી હું તમને નવા નવા પ્રોડક્ટની જાણકારી આપીશ, નવા નવા પ્રોડક્ટ દેખાડીશ કે નવું પ્રોડક્ટથી તમને કેવું સ્કિનમાં ફાયદા થાય, વેક્સિંગમાં શું યુઝ કરવાનું, એ બધું તમને થોડું થોડું હવેથી વ્લોગમાં હું બતાવતી જઈશ. તો ચલો આજે હું કયા કયા પ્રોડક્ટ્સ લઈ આવી છું તો તમારી સાથે શેર કરી. ને ફ્રેન્ડ્સ, તમને છે ને હવે નવી નવી ટિપ્સ પણ આપીશ. અને ઘરના બધા પ્રોડક્ટ હોય ને, મતલબ ઘરની જે વસ્તુ હોય ને, ચણાનો લોટ, કોફી, પછી દૂધ, દહીં, એવું બી બધા ફેસ પેક બનાવીશ, એ બી તમારી સાથે બધું શેર કરીશ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે હું આજે બધા પ્રોડક્ટો લઈ આવી છું. હું મુંબઈમાં રહું છું ફ્રેન્ડ્સ, એટલે મારે ત્યાં છે ને ક્રાફર્ડ માર્કેટ એકદમ નજદીક પડે. એટલે હું થોડો ઘણો સામાન છે ને બ્યુટી પાર્લરનો સામાન છે ને ક્રાફર્ડ માર્કેટથી લઉં છું. બ્યુટી સેન્ટર અને બ્યુટી પેલેસ એવી ઘણી બધી દુકાનો છે ક્રાફર્ડ માર્કેટમાં, તો હું ત્યાંથી લઉં છું. ને બીજું બધી પ્રોડક્ટની જરૂરત હોય ને એ ઓનલાઈન મંગાવું છું. તો ચાલો કયા કયા પ્રોડક્ટ આજે હું લઈ આવી છું હું તમને બતાવું. તો ચાલો પહેલા સ્ટાર્ટિંગ કરીએ નેચર્સના પ્રોડક્ટથી. તો નેચર્સમાં 3 પ્રકારના ફેશિયલ કિટ અત્યારે લઈ આવી છું: ગોલ્ડ, પર્લ, વ્હાઇટનિંગ અને ડાયમંડ. તો છે આ છે નેચર્સના ફેશિયલ કિટ. જોઈ લો ફ્રેન્ડ્સ, અત્યારે હું ખોલતી નથી, તમને ખાલી બોક્સ જ દેખાડું છું. આની અંદર બધું જ આવી જાય છે: સ્ક્રબ, ક્લિન્ઝિંગ, ક્રીમ, પેક, એ બધું જ અવેલેબલ છે. એટલે એક ક્લાયન્ટને છે ને આપણે 3 વાર ફેશિયલ કરવું હોય તો કરી શકાય. એ લોકો તો કે 2 ટાઈમ યુઝ કરાય, પણ આપણે 3 ટાઈમ યુઝ કરવું હોય તો પણ ચાલે. તો જો આ છે ને ગોલ્ડ, વ્હાઇટનિંગ અને ડાયમંડ, આ 3 ફેશિયલ કિટ છે ફ્રેન્ડ્સ. તો આનો રિઝલ્ટ બી બહુ સારું છે. અને ઓઇલી સ્કિન હોય, ડ્રાય સ્કિન હોય, એવા અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ આવે છે. તો આપણે જો ઓઇલ સ્કિનમાં લખ્યું હોય ને એ બધા સ્કિનને યુઝ ચાલે. એટલે ઓઇલ સ્કિનના જે કોઈ બી પ્રોડક્ટ હોય ને એ બધી સ્કિનને યુઝ થાય. તો જોઈ લો, આ 3 નેચર્સના હતા. તો આ આપણે બીજી કંપનીનું ફેશિયલ કિટ છે, આયહા કંપનીનું છે. D10 વાળું ફેશિયલ કિટ છે. આ પણ ઘણું બધું સારું છે. જેના ઉપર D10 નો ઇફેક્ટ ઘણો થઈ ગયો ને ફ્રેન્ડ્સ, તડકામાં આપણે ગયા હોય ને વધારે સનસ્ક્રીન નહીં વાપરતા હોય, તડકામાં જ ગયા હોય, મતલબ પેચ થયેલી સ્કિન હોય ને, એના માટે આ D10 ફેશિયલ કરવાનું આ કંપનીનું બહુ બેસ્ટ આવે છે. તો ક્યારેક આપણે ક્લાયન્ટને કરશું એનું બિફોર આફ્ટરનો વિડીયો બી જરૂર લઈશ અને તમને બતાવીશ. તો આના માટે બહુ સારા અંદર પ્રોડક્ટ છે. આ બી આપણે આની અંદર સમજો ને કે 3 જણનું ફેશિયલ કરી શકીએ છીએ. એટલે 3 ફેશિયલ આપણે આમાં થઈ જાય. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે VLCC ના પ્રોડક્ટ તમારી સાથે શેર કરીએ. તો જો ફર્સ્ટ પ્રોડક્ટ છે VLCC નું બ્રાઇટનિંગ વાળું છે ફેશિયલ કિટ. આ ઓલ સ્કિન ટાઈપ્સ ઓફ લીખેલું છે, એટલે બધા સ્કિનમાં આપણે આ ફેશિયલ ચાલી જાય. જો બ્રાઇડ હોય એને બી આ કરીએ ને તો બહુ સારો રિઝલ્ટ છે. તો આનું બી રિઝલ્ટ બહુ સારું આવે છે. તો એના પછી VLCC નું બીજો પ્રોડક્ટ છે પ્યુરિફાઈંગ ફેશિયલ કિટ. તો આ બી ઓલ ટાઈપ સ્કિનનું છે. તો આને બી વ્હાઇટનિંગ બહુ સ્કિનમાં સારી થાય છે ફેશિયલ કરવાથી. તો આ પણ બહુ રિઝલ્ટ સારું છે. તો ચાલો પછી છે ચારકોલ વાળું ફેશિયલ કિટ. આનું રિઝલ્ટ તો બહુ બેસ્ટ છે ફ્રેન્ડ. પણ આ છે ને ઓઇલી સ્કિન હોય ને તો વધારે સારું. ઓઇલી સ્કિન પર આ કરીએ ને તો બહુ રિઝલ્ટ સારું આવે. ડ્રાય સ્કિન હોય ને એને પેલા મોઇશ્ચરાઇઝર મતલબ ક્લિન્ઝિંગ કરી આમાં બધું પ્રોડક્ટ આવે છે, પણ આપણી રીતના પણ ક્લિન્ઝિંગ મિલ્ક રાખવાનું. ફર્સ્ટ એને ક્લિન્ઝિંગ મિલ્ક કરવું પડે, પછી જ આ ચારકોલનું કરવાનું. જેની ડ્રાય સ્કિન હોય ને એના માટે. બાકી ઓઇલ ટાઈપ સ્કિનનું આ પણ રિઝલ્ટ બહુ સારું છે. પણ જેની ડ્રાય સ્કિન હોય ને ફ્રેન્ડ્સ એના માટે છે ને પેલા ક્લિન્ઝિંગ મિલ્ક આપણે કરવાનું. જે આપણી પાસે નોર્મલ આપણા ફેશિયલની પેલા ક્લિન્ઝિંગ મિલ્ક કરીએ તો ઠીક છે, બાકી આની અંદર પણ બધું પ્રોડક્ટ આવે છે. પણ આ બી બહુ સારું છે. ચારકોલનું તો એટલું રિઝલ્ટ બહુ સારું છે. ચારકોલ ફેશિયલમાં છે ને બ્લેકહેડ્સ વગેરે ઘણું બધું ક્લીન થાય છે. એટલે આનું ફેશિયલ તો મને બહુ સારું લાગે. ને એના પછી છે પાર્ટી ગ્લો. VLCC નું પાર્ટી ગ્લો એટલે પછી લગ્નની માટે ક્લાયન્ટને જવું હોય કે પછી પાર્ટી હોય કે કાંઈ બી હોય, એન્ગેજમેન્ટ હોય, તો એ બધા માટે છે ને આ પાર્ટી ગ્લો બહુ ફાઇન રિઝલ્ટ છે. મને તો આ બધા VLCC ના છે ને બધા પ્રોડક્ટમાં પાર્ટી ગ્લો બહુ સારું લાગે છે. તો હું વધારે કરીને પાર્ટી ગ્લોના તો ફેશિયલ કિટ રાખું જ છું. ઘણા બધા છે પણ હું એક જ તમને અત્યારે સેમ્પલ પીસ મારી પાસેના બતાવું છું. તો
તો આ પાર્ટી ગ્લો બી બહુ સારું છે. એના પછી છે આ ગોલ્ડ ફેશિયલ છે ને, પેલા ગોલ્ડ 2 પ્રકારના આવે છે, 2 પેકેટ આવે છે. એક આ નવું ગોલ્ડ ફેશિયલ નીકળ્યું છે ને એક છે ને ગોલ્ડન કલરનું, આવું જે કલરનું હોય ને ફ્રેન્ડ્સ, આવા કલરનું બી ગોલ્ડન ફેશિયલ આવ્યું છે. VLCC આવ્યું છે ને, એ તો હતું પણ આ નવું આવ્યું છે. તો આનું રિઝલ્ટ બહુ સારું છે, કેમ કે જે પેલા ગોલ્ડન VLCC નું ગોલ્ડ ફેશિયલ છે ને એનામાં જેલ વાળું ફેસ પેક છે. એમાં શું છે, પીલ ઓફ વાળું ફેસ પેક છે. તો એમાં પીલ ઓફ કરવાથી છે ને ક્લાયન્ટને થોડું સ્કિનમાં ખેંચાતું હતું, પણ એ બી રિઝલ્ટ સારું છે એ ગોલ્ડનું પણ. ને આનું તો આમાં છે ને ફેસ પેક છે ને ફ્રેન્ડ્સ એકદમ ક્રીમ બેઝમાં છે, એટલે આસાનીથી ફેસ પેક આરામથી મસાજ કરીને નીકળી જાય. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આ બીજી કંપની આવી ગઈ. આનું નામ છે આર્યનવેદા, કંપનીનું નામ છે ફેશિયલ કિટનું, ને આ છે પલ ફેશિયલ કિટ. આનું રિઝલ્ટ બી બહુ સારું આવે છે. મારી પાસે બધા આ કંપનીના બી બધા પ્રોડક્ટ છે, ડાયમંડ, પલ, ગોલ્ડ, ઘણા બધા છે, પણ બે જ પ્રોડક્ટ અત્યારે હું તમને બતાવવાની છે. આનું રિઝલ્ટ બી બહુ સારું છે. આ બોક્સ એટલું મોટું ભલે હોય ફ્રેન્ડ્સ, પણ એની અંદર છે ને બધું નાના આટલા સ્ટીક નાની જ આવે છે ફેશિયલ કિટ, પણ એની અંદર બી બહુ આનું રિઝલ્ટ બહુ સારું છે. તો તમારી સાથે ખોલીને શેર કરીએ કે આની અંદર કેટલું આવે છે. તો જોઈ લો, આવી રીતના આનું પેકિંગ હોય. અને અહીંયાના છે ને ફ્રેન્ડ્સ બધાના પેકિંગ બહુ ફાઇન આવે. તો જોઈ લો, આ છે આર્યવેદન કંપનીના પલ વાળું ફેશિયલ કિટ. તો આ 4 આવે છે, સ્ક્રબ, જેલ, ક્રીમ ને પેક, આ બધી આવે છે. અને આની સાથે સેનિટાઈઝર ફ્રી આપે છે. અને નેચર્સનું ફ્રેન્ડ્સ છે ને એમાં આપણે ફેસ વોશ ફ્રી છે એની અંદર, તો એ બી હું તમને પછી ખોલીને બતાવું. અને આમાં છે આપણે સેનિટાઈઝર ફ્રી આવ્યું છે. તો આનું રિઝલ્ટ બી પલનું ફેશિયલનું બી બહુ ફાઇન છે. તો જોઈ લીધું. આવે આમાંથી બી આપણે 2 જણનું ફેશિયલ આરામથી 2 ક્લાયન્ટને કરી શકીએ ફેશિયલ. આર્યવેદન કંપનીનો બીજો પ્રોડક્ટ છે વાઇન ફેશિયલ કિટ ફ્રેન્ડ્સ. આ બી ઓલ ટાઈપ સ્કિન પર ચાલી શકે છે. તો આનામાં બી જો ફ્રી આપેલું છે પ્રોડક્ટ. તો શું ફ્રી છે એ બી હું તમને બતાવું કે આ બધા ફેશિયલ કિટમાં છે ને કાંઈનું કાંઈ ફ્રી હોય જ છે. અને આ શું છે ફ્રેન્ડ્સ, હું નાના જ લઉં કે 1 ટાઈમ 2 ટાઈમ યુઝ થાય ને પછી યુઝ એન્ડ થ્રો કરીને ફેંકી દેવાનું. તો આમાં આપણે મળ્યું છે ફેસ વોશ ફ્રી. જો નીમ વાળું ફેસ વોશ છે, નીમ એન્ડ તુલસી. તો આ ફેસ વોશ આપણે ક્લાયન્ટને યુઝ કરવું હોય તો કરવાનું, નહીં તો પછી આપણે મેનિક્યોર પેડિક્યોરમાં યુઝ કરતા હોય શેમ્પૂ, એની જગ્યા પર આ લઈ લેવાનું. કેમ કે મારી પાસે તો ઘણા બધા ફ્રેન્ડ્સ આ બધું હોય, તો પછી હું મેનિક્યોર પેડિક્યોરમાં બી ચલાવી લઉં ને પછી હેન્ડ વોશ કરવું હોય ને તો બી ચલાવી લઉં, ફેસ વોશ કરવું હોય તો બી ચલાવી લઉં. ને જો આમાં વાઇન ફેશિયલ બી બહુ ઘણા બધા સારા આવે છે ફ્રેન્ડ્સ. તો તમે આ ફેશિયલ કિટ પણ વાપરી શકો છો. આ અમે છે ને કંઈ પ્રમોશન નથી કરતા કંપનીનું. આ તો હું બ્યુટિશિયન છું ને મેં કહ્યું ચાલો હવે મને બ્લોગ સ્ટાર્ટ કરવા છે એટલે તમારી સાથે થોડું ઘણું શેર કરું ને. તો એના પછી આર્યવેદન કંપનીનું છે બ્લીચ, ગોલ્ડ બ્લીચ, 24 કેરેટ ગોલ્ડ બ્લીચ. આ બી બહુ બેસ્ટ છે ફ્રેન્ડ્સ બ્લીચ. પહેલાં છે ને આપણે નાનું જ લે, મતલબ આ મીડિયમ સાઇઝનું છે, આનાથી મોટું બી આવે છે ને એકદમ નાનું બી આવે છે. તો આ છે ને મીડિયમ સાઇઝનું મેં બોક્સ લીધેલો છે. ને મારી પાસે છે નાનું બી છે. ક્લાયન્ટને ક્યારે છે ને હું નાનું લઈ જાઉં, કેમ કે આમાં તમે પેલા બતાવી લો કે આમાં બોક્સ કેવી રીતના આવે છે. આમાં એક ક્રીમ આવે છે અને આમાં 2 પાવડર આવે છે. તો આ 2 મિક્સ કરીને આપણે બ્લીચ કરવું પડે છે. તો હું ક્લાયન્ટના ઘરે છે ને આટલો મોટો પ્રોડક્ટ આટલું બધું ડબ્બા નથી લઈ જતી. આની જ કંપનીનું મારી પાસે નાની ડબ્બી છે, હું એમાં ટ્રાન્સફર કરીને બધું એમાં નાખીને બધું લઈ જાઉં. તો ચાલો હવે નેક્સ્ટ જે છે ને એ છે ફેશિયલ માટે વધારેમાં વધારે ઇમ્પોર્ટન્સ હોય ને ફેસ માટે ફેશિયલ કરવામાં, એ આ છે વિટામિન ઈની કેપ્સ્યુલ, ફેસ કેપ્સ્યુલ ફ્રેન્ડ્સ. તો આ આપણે યુઝ કરવી જરૂરી છે. કોઈ બી ફેશિયલ કરતા હોય, ભલે એની અંદર બી કેમ નહીં આપ્યું હોય તો પણ વિટામિન ઈની ફેશિયલ કિટ નાખવાનું. ઓઇલ તો 2 ડ્રોપ્સ લેવાનું અને એ 2 બધા ફેશિયલમાં યુઝ કરવાનું. તો ફ્રેન્ડ્સ આ છે ફોક્સટેલનું હાઇડ્રેટિંગ ક્લિન્ઝર, જે ફેસ વોશ હું મારા પોતેમાંથી યુઝ કરું છું અને ક્લાયન્ટને બી સજેસ્ટ કરું છું. તો ઘણા બધા ક્લાયન્ટે લીધેલું છે, એને બી આનો રિઝલ્ટ બહુ સારો લાગે છે. તો આ જોઈ લો, એકદમ ક્લિન્ઝિંગ, ડીપ ક્લીન થાય છે આનાથી ફેસ વોશ. અને રિમૂવ મેકઅપ, એટલે મેકઅપ બી કર્યો હોય ને ફ્રેન્ડ્સ, રાતે આપણે ઘરે આવીએ ને આપણી પાસે ગાર્નિયરનો કે કોઈ બી મેકઅપ રિમૂવર નહીં હોય તો આનાથી આપણે ફેસ વોશ કરી શકીએ છીએ. ને રેગ્યુલર હું 2 ટાઈમ આનાથી ફેસ વોશ કરું છું, સવારના અને રાતના. બહુ રિઝલ્ટ સારું છે. તો તમે બી આ ટ્રાય કરવું હોય તો ટ્રાય કરી શકો છો. આની બોટલનો શેપ પણ એટલો ફાઇન છે. આના બધા જ પ્રોડક્ટ પણ સારા આવે છે. તો જોઈ લો, આ પણ તમારી સાથે ચાલો હું શેર કરું. તો જોઈ લો, આની બોટલ જો આવી રીતના આવે છે.
અને આનું જે અહીંયાથી પ્રેસ કરી ને ફેસ પેક લેવાનું, થોડું જ લેવાનું અને થોડું પાણી નાખીને પેલા બે હાથે કરીને પછી મસાજ કરવાનું, થોડી વાર 1-2 મિનિટ મસાજ કરીને પછી ફેસ વોશ કરવાનું. તો બહુ સારું ક્લીન એકદમ ફેસ આપણું છે ને સારું થઈ જાય છે. તો ચાલો નેક્સ્ટ પ્રોડક્ટ હવે તમારી સાથે શેર કરીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, એક બ્યુટિશિયનને સૌથી વધારે પ્રિય વસ્તુ શું હોય ખબર? કે આઈબ્રોઝ કરવા માટે થ્રેડ. તો એના માટે જો આ કંપનીનો મેં થ્રેડ લીધો છે, વર્ધમાન કંપનીનો થ્રેડ છે અને ઓર્ગેનિકા થ્રેડનું નામ છે. તો આ ગ્રીન કલરનો બોક્સ છે ને થ્રેડ બી ગ્રીન કલરનો જ છે. કેમ કે બ્યુટિશિયન હોય ને એને પર્સમાં બી કાંઈ બી ફરવા જાય ને ફ્રેન્ડ્સ, એના પર્સમાં તમને થ્રેડ તો મળે. જોઈ લો 8 પીસ આવે છે થ્રેડ. અને આ મને છે ને વ્હાઈટ કરતા છે ને ગ્રીન કલરનો થ્રેડ બહુ સારો લાગે છે. વ્હાઈટ બી છે મારી પાસે અને ગ્રીન પણ આવે છે. ફ્રેન્ડ્સ, આઈબ્રોઝનો થ્રેડ ક્યારે બી છે ને 40 નંબરનો લેવાનો. 40 નંબરનો થ્રેડથી છે ને આઈબ્રોઝ એકદમ બહુ ફાઇન બરાબર હેર બરાબર નીકળે. અને આપણે વ્હાઈટ કલરનો બી થ્રેડ આવે ને ગ્રીન કલર. આ છે ને ફ્રેન્ડ્સ ઓર્ગેનિક થ્રેડ છે એટલે બહુ રિઝલ્ટ સારું છે. તો હવે છે ને નવો યુઝ કરવાનો છે. આજકાલ બધાને બહુ ટ્રેન્ડિંગમાં વિડીયો ઘણા બધા ચાલે છે. એ વિડીયો શું છે ખબર? કે નવો થ્રેડ હોય ને ફ્રેન્ડ્સ, એને પાણીમાં 1 કલાક કઈ બાઉલમાં પાણી લેવાનું ને 1 કલાક આ નાખી લેવાનું અને 1 કલાક સુધી રાખવાનું. પછી કાઢીને તમને યુઝ કરી શકો છો નવું થ્રેડને. ને તમે આઈબ્રોઝ બી કરો ને ફ્રેન્ડ્સ ક્લાયન્ટના ઘરે, તો પણ થોડો ભીનો કરી કાઢવાનો થ્રેડને ને પછી આઈબ્રોઝ કરવાનું. જેની એકદમ સેન્સિટિવ સ્કિન હોય ને અને થ્રેડિંગ કર્યા પછી જો બ્લડ આવે ને ફોડી થઈ જાય તો શું કરવાનું? આઈબ્રોઝ જ્યારે કરતા હોય ને ક્લાયન્ટને, ત્યારે આ થ્રેડને પાણીમાં લઈ ભીનું કરી લેવાનું ને પછી આઈબ્રોઝ કરવાનું, અપર લિપ કરવાનું, ચીન કરવાનું. તો બિલકુલ બી રેશિશ નહીં આવે અને ફોડી પણ નહીં આવે. આ એક ટ્રીક છે, તો જરૂરથી તમે બી ટ્રાય કરજો. અને વધારે કરીને આ ગ્રીન વાળો થ્રેડ મને ઓર્ગેનિક છે એટલે વધારે ગમે છે. તો એના પછીનો નેક્સ્ટ પ્રોડક્ટ છે, એ બી તમને બધું શેર કરીએ. તો ચાલો આને બધું રાખી લઈએ સાઈડમાં. આ બે છે ને હું લઈ આવીશું મેનિક્યોર પેડિક્યોર માટે બ્રશ. જે આપણે ક્લીન કરીએ ને એ બ્રશ છે. પછી વધારે જરૂરત શું પડે? બફરની. કેમ કે લાસ્ટમાં મેનિક્યોર પેડિક્યોર થઈ જાય ને બધું ઘણો બધી સામાન છે. પણ આજે જ હું જે વસ્તુ લેવી છે એ જ તમારી સાથે શેર કરું છું. આ છે બફર. એકદમ ક્લીન કરવા હોય ને નખને લાસ્ટમાં મેનિક્યોર પેડિક્યોર કર્યા કરતા આ બફરની ઉપયોગી બહુ આવે છે. ને આ તો એક બ્યુટિશિયનને છે ને ફ્રેન્ડ્સ આની બી બહુ ઘણી જરૂરત છે. આ યુઝ એન્ડ થ્રો ગ્લવ્સ છે. તો આ હેર કલર કરવા માટે આની જરૂરત બહુ પડે છે. તો મને છે ને આવા બહુ ગમે છે હેર કલર માટે. ને બીજા ગ્લવ્સ આવે ને ફ્રેન્ડ્સ ઓલા રબરના, એ વેક્સિંગ કરવા માટે, મેનિક્યોર પેડિક્યોર કરવા માટે, એ મારા બેગમાં છે. એ આજે હું નથી લઈ આવીને એટલે તમારી સાથે નથી શેર કરતી. અને પછી આવે છે નેક્સ્ટ આપણે હેરબેન્ડ. હેરબેન્ડ છે ને ફ્રેન્ડ્સ જ્યારથી કોવિડ અને આ બધું થયું છે ને ત્યારથી હું બધી પ્રોડક્ટ છે ને યુઝ એન્ડ થ્રોના જ વાપરું છું. કે કોઈ આમ એકબીજાના ક્લાયન્ટને લગેલું નહીં હોય. તો પહેલાં છે ને હેરબેન્ડ આપણે રબરના ને ઓલા કપડાના લેતા હતા ફ્રેન્ડ્સ. તો હવે છે ને યુઝ એન્ડ થ્રો હેરબેન્ડ નીકળી ગયા છે માર્કેટમાં. મતલબ ઘણા સમય થઈ ગયો, આજથી 5 વર્ષ થઈ ગયા કોવિડને, ત્યારથી બધું નીકળી ગયું. તો જોઈ લો હવે બંડલ આવે છે. તો આ બંડલ હું લઈ લઉં ને આને પછી આ છે ને કોઈ ફ્રેન્ડ્સ તમને બતાવું કે કોઈ આપણા ક્લાયન્ટના માથું નાનું હોય મોટું હોય તો શું કરવાનું? જેને મોટું હોય ને માથું એના બરાબર આવી જાય. પણ જે હવે નાની છોકરી હોય એને ક્લીનઅપ કરવું હોય તો એના માટે છે ને આપણે અહીંયા એક આમ ગાંઠ મારી લેવાની એક સાઈડ પર. તો છે ને ફ્રેન્ડ્સ આ નાનું થઈ જાય. જો આવી રીતના ગાંઠ મારી લેવાનું. પછી આ બે હેરબેન્ડને આમ બંધ કરવાની. તો ફિટિંગ એટલી બેસ્ટ રહેત ને, કેમ કે આ હલશે બી નહીં, ત્યાંથી થોડું આગળ પાછળ થશે બી નહીં. અને નહીં તો પછી આપણી પાસે સેફ્ટી પિન હોય કાં તો ટિકટેક પિન હોય એ લગાવી લેવાની. તો પણ આ હેરબેન્ડ બોયને એક લાઇનને કરીને પછી ફેંકી દેવાનું. એના પછી આવે છે આપણે આ જો વોટરપ્રૂફ ટીશ્યુ પણ નીકળી ગયા છે. હવે તો બધી સાઇઝમાં વોટરપ્રૂફ ટીશ્યુ અવેલેબલ છે. આમાં એકદમ સ્મોલ સાઇઝના લીધા છે. મારી પાસે 3 સાઇઝના છે, સ્મોલ, મીડિયમ ને લાર્જ. 3 સાઇઝ હું વાપરું છું. કેમ કે મેનિક્યોર પેડિક્યોર કરતા કરીએ ને ત્યારે અમારા પગ પર બી રાખવા માટે લઉં છું, ક્લાયન્ટના બેડ પાસે બી આમ મૂકવા માટે લઉં છું. એના પછી મહત્વની આવે છે વેક્સ સ્ટ્રીપ્સ. વેક્સ સ્ટ્રીપ્સ પણ હું આ નાની સાઇઝમાં, બહુ મોટી સાઇઝના નથી લેતી, નાના સાઇઝ છે ને આ એકમાં 10 પીસ આવે છે ફ્રેન્ડ્સ. મેં 2 કલર લઈ લીધા છે, વ્હાઈટ અને બ્લુ. આ કંપનીના બ્યુટીઝોન કંપનીના મને બહુ સારા લાગે છે. આ કંપનીના છે ને બહુ ફાટતા નથી. બાકી કોઈ કંપનીના છે ને આમ જલ્દી ફાટી જાય વેક્સિંગમાં. તો જો આ બી બધું લઈ લીધા છે. 2 પેકેટ લઈ લીધા છે હેરબેન્ડના. ને હેરબેન્ડ આપણે વેક્સ સ્ટ્રીપ્સ આવે. એના પછી હું લઈ આવી છું રોઝ વોટર.
રોઝ વોટર થોડું ફેસને ઠંડક કરવા માટે કે ફેશિયલ કરતા હોય તો આપણા હાથમાં પાણી નહીં હોય તો પછી રોઝ વોટર લઈને બી આપણે ફેશિયલ કરી શકીએ ને ફેશિયલ થઈ જાય ને ફેસ પેક લગાવ્યું હોય ક્લાયન્ટને ત્યારે રોઝ વોટરના કોટનમાં રોઝ વોટર લઈને આંખો પર રાખવાથી ઠંડક લાગે. ને એના પછી આઈબ્રોઝનું મહત્વનું તમને પહેલાં જ બતાવવાનું તો ભૂલી ગયા આઈબ્રોઝના થ્રેડ સાથે મહત્વનો છે આ પાવડર. આ પાવડર લગાડવાથી આપણે આ જે સ્કિન હોય ને ઓઇલી હોય કે પછી પસીનો થયો હોય તો આ પાવડર પહેલાં આમ લગાવી લેવાનું, એના પછી આઈબ્રોઝ કરવાનું ફ્રેન્ડ્સ. આઈબ્રોઝ, અપર લિપ અને ચીન માટે આ ફેસ બી કરવું હોય ને તો આ પાવડર છે આઈબ્રોઝનો. એના પછી મહત્વનું છે આ કોટન. એટલે બ્યુટિશિયન આમ ઝીણું ઝીણું વસ્તુ છે ને બધું ધ્યાનથી લેવું પડે ફ્રેન્ડ્સ. તો આ છે કોટન. એના પછી જે વેક્સિંગનો છે એમાં 2 પ્રોડક્ટ હું અત્યારે લઈ આવી છું, તમને બતાવું કે હું કઈ કંપનીના અત્યારે લઈ આવી છું. જોઈ લો, ધ બ્યુટી કેર કંપનીના છે ચોકલેટ વેક્સ છે ફ્રેન્ડ્સ. આ ચોકલેટ વેક્સ છે ને આ છે હનીનું લેમન. હનીનું વાપરવું હોય ને તો હું હનીબી કંપનીનું લઉં છું. આ છે લેમન ધ બ્યુટી કેર કંપનીનું વેક્સ. અને હનીબી પછી બાયોસોફ્ટનું એ બધું મારા બેગમાં છે. જો આ મારું પાર્લરનું બેગ છે. તો હવે હું એક દિવસ ને ફ્રેન્ડ્સ એ બી તમારી સાથે શેર કરીશ કે એક બ્યુટિશિયન પાર્લરના બેગમાં કઈ કઈ વસ્તુ લઈ જાય. એનો નેક્સ્ટ વિડીયો આપણે બનાવશું ને એમાં તમને એ બી બધું શેર કરીશ. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો તમને કેવો લાગ્યો? તો વિડીયો સારો લાગ્યો હોય ને ફ્રેન્ડ્સ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આજથી છે ને આ વિડીયો આપણે ગુજરાતીમાં બ્યુટિશિયનનો વિડીયો બનાવવાના છે. અને સારી સારી નવી નવી ટિપ્સ પણ આપીશ, સારી સારી આઈડિયા પણ આપીશ. તો ચાલો મળીએ કાલે એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.